अचानक मेहमान आवी जाए अने कई स्वीट बनाववुं छे अथवा स्वीट खावानुं मन थयुं छे तो आ सुपर सॉफ्ट पोची रूह जेवी मीठाई घऊना लोटमांथी खांड के गोळनो उपयोग कर्या वगर। हेलो फ्रेंड्स, तमारुं स्वागत छे दिवांशुस किचનમાં। આજે આપણે બનાવીશું તો સ્વીટ ખાવું છે અને મહેમાનો આવે ત્યારે બનાવવા માટે 100% આ યુનિક આઈડિયા છે। તમે આ મીઠાઈને 15 દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો અને બીજી મજેદાર વાત એ છે કે ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સથી આ મીઠાઈ ફટાફટ પોચી અને જાળીદાર બનીને તૈયાર થાય છે અને બનાવવી તો એટલી બધી સરળ છે ને કે ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે। તો રેસીપી શરૂ કરતા પહેલા જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો બનાવીએ રેસીપી। तो एने बनावा माटे अहींया मैं गैस पर जाड़ा तळियावाળી कढ़ाई राखी है और एनी अंदर आपणे रूम टेम्परेचर पर होय एवुं अत्यारे घी उमेरी देशुं। तो गैस मैं चालू करी दीधो छे एटले जेवुं आपणे घी एड करशुं ने एवुं तरत ज मेल्टेड थवा मांडशे। तो आ छे एनो पण आपणे पछी उपयोग करी लेवानो छे। अने हवे त्यार पछी अहींया मैं रोटलीनो झीणो लोट आवे छे ए वाळो अत्यारे लीधो छे अने तमे जोशो के अत्यारे मैं झीणा लोटनो उपयोग करेलो छे। तो एने पण आपणे घीनी अंदर ज उमेरी देशुं અને હલાવી સરસ રીતે આપણે શેકી લેશું। તો લોટ શેકતી વખતે સૌથી પહેલાં આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને સ્લો ફ્લેમ પર આપણે આ લોટને શેકવાનો છે। તો એકદમ ધીરે ધીરે આરામથી આપણે શેકવાનો છે એટલે બરાબર એ શેકાઈ જાય। તો જો હવે તમે આ રીતે પરફેક્ટ મેઝરમેન્ટ કરશો ને એટલે આ બંને વસ્તુ મિક્સ થયા પછી કંઈક આ રીતનું થઈ જશે। તો અત્યારે મેં 3/4 કપ જેટલું ઘી લીધું છે અને આ 1 વાટકી આપણે ઘી હતું તો આ 2 વાટકી આપણે ઝીણો રોટલીનો લોટ લેવાનો છે। હવે મીડિયમ ફ્લેમ ઉપર આને આપણે સરસ રીતે શેકી લેવાનો છે। લોટ આપણો બળી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખીશું કારણ કે જો તમને કદાચ અત્યારે એવું લાગતું હશે કે ઘીનું પ્રમાણ ઓછું છે પણ જો આપણે વધારે ઘી એડ કરી દેશું ને તો લાસ્ટમાં બહુ જ વધારે ઘી છૂટું પડશે। એટલા માટે તમે જો મેઝરમેન્ટથી કરશો ને એટલે બધી વસ્તુ બરોબર થઈ રહેશે। તો જુઓ હવે તમારે ગમે ત્યારે ઘરમાં અચાનક મહેમાન આવી જાય અને કંઈ તહેવાર આવતો હોય તો તમે આ રીતની જાળીદાર મીઠાઈ બનાવીને તૈયાર કરી શકો છો। ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે। ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી ફટાફટ બની જાય છે, વાર પણ જરાય નથી લાગતી અને ખાવામાં તો એટલી બધી ટેસ્ટી છે ને કે વાત જ ના પૂછો। તો જુઓ હવે અહીં તમે જોઈ શકો છો કે ઘઉંનો લોટ છે એ એકદમ સરસ એવો શેકાઈ ગયો છે અને શેકાયા પછી આ રીતે થોડો તમને નોર્મલ ગુલાબી રંગનો દાણો દેખાતો હશે। બસ આ રીતે આપણે કરવાનો છે અને તમે જોશો કે એમાંથી ઘી પણ નોર્મલ એવું થોડું થોડું છૂટું પડવા લાગ્યું છે। અને હવે ત્યાર પછી અહીંયા મેં 3 ટીસ્પૂન જેટલો આ રીતે બેસન લીધેલો છે અને જે વાટકીમાં આપણે ઘી નાખેલું હતું એની અંદર આપણે આ રીતે મિક્સ કરી અને બેસન એડ કરી દેવાનો છે। તો હવે જુઓ અહીંયા બેસન એડ કર્યા પછી આપણે ગેસની ફ્લેમ છે એ મીડિયમ અથવા સ્લો રાખવાની છે। તો બેસન છે એ આપણે ઘઉંનો લોટ જ્યારે શેકાઈ જાય પછી આપણે 5 મિનિટ પછી એડ કરવાનો છે કારણ કે બેસન છે ફટાફટ શેકાઈ જાય છે, જરા પણ વાર નથી લાગતી અને એનો કલર છે એ સરસ એવો જળવાઈ રહે એના માટે આપણે બેસન પછી એડ કરવાનો છે। તો આ રીતે હવે બંને વસ્તુને આપણે સ્લો ફ્લેમ પર એકદમ ધીરે ધીરે શેકી લેશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું કણીદાર આપણું મિશ્રણ બનીને તૈયાર થયું છે। તો જુઓ જ્યારે આપણે બેસન ઉમેરશું અને શેકાય અને 1 મિનિટ થઈને પછી આખા ઘરમાં ખૂબ સરસ એવી સુગંધ આવશે। તો બેસનને લગભગ આપણે 3 મિનિટ જેવો શેકી લેવાનો છે એટલે ટોટલ અહીંયા આપણે 8 મિનિટ જેવું શેકવાનું છે। 5 મિનિટ આપણે સ્લો ફ્લેમ પર ઘઉંનો લોટ શેકવાનો છે અને 3 મિનિટ જેવો આપણે બેસનને શેકવાનો છે। તો હવે જુઓ આ બંને વસ્તુ એકદમ સરસ રીતે શેકાઈ જાય ત્યાર પછી અહીંયા મેં નાળિયેરનું છીણ લીધું છે। તો આ તમને કોઈ પણ કરિયાણાવાળાની દુકાને આસાનીથી મળી જશે અને ડેસિકેટેડ કોકોનટ પણ કહેવાય છે। તો હવે આપણે એ ઉમેરી દઈશું કારણ કે નાળિયેર છે એને પણ શેકાતા જરા પણ વાર નથી લાગતી। તો જુઓ અહીંયા ઘઉંનો લોટ અને ચણાનો લોટ એકદમ સરસ રીતે શેકાઈ જાય પછી આપણે નાળિયેરનું છીણ એડ કરવાનું છે કારણ કે નાળિયેરનું છીણ છે એને શેકાતા જરા પણ વાર નથી લાગતી, લગભગ 1 થી 1.5 મિનિટમાં આરામથી શેકાઈ જાય છે। તો ત્રણેય વસ્તુ થઈને અત્યારે મારે આટલું મિશ્રણ થયું છે અને આમાંથી તમે 1 કિલો મીઠાઈ આરામથી બનાવી શકો છો, જરા પણ વાર નથી લાગતી અને ઘણી બધી ફૂલી અને મીઠાઈ બનીને તૈયાર થાય છે। તો મિત્રો આ મીઠાઈ છે એ એકદમ યુનિક છે, એકદમ ટેસ્ટી છે, હેલ્ધી છે અને એકદમ જાળીદાર બનીને તૈયાર થાય છે કેમ કે આ આપણે એકદમ અલગ રીતે બનાવીએ છીએ। ગમે ત્યારે મહેમાન આવે તો તમે આ મીઠાઈ બનાવીને ટ્રાય કરી શકો છો। તો શું તમે ક્યારે આવી રીતે મીઠાઈ બનાવી છે કે નહીં એ મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને ખાસ કરીને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા જેથી કરીને મને પણ ખબર પડે કે મારા વ્યુઅર્સ ક્યાંથી મારો વિડીયો જોવે છે।
તો જુઓ હવે આ ત્રણેય વસ્તુ એકદમ સરસ રીતે શેકાશે એટલે આખા ઘરમાં ખૂબ સરસ એવી સુગંધ આવતી હશે. બસ હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, કારણ કે આપણી કઢાઈ છે એ ઓલરેડી ગરમ છે ને એના લીધે આ જે મિશ્રણ છે એ શેકાવા લાગશે. તો તમે જોઈ શકો છો કે આ રીતે નીચે થોડું દાઝવા પણ લાગ્યું છે. તો ગેસની ફ્લેમ અત્યારે આપણે બંધ કરી દેવાની છે અને થોડીવાર આ રીતે આપણે ચલાવતા રહીશું, જેથી કરીને આપણું મિશ્રણ છે એ એકદમ સરસ રીતે શેકાઈ જાય. તો ગેસની ફ્લેમ છે એ અત્યારે મેં બંધ કરી દીધેલી છે. તો બસ હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું અને આમાં જ આપણે રહેવા દઈશું, એટલે મિશ્રણ છે એ નોર્મલ એવું ગરમ પણ રહે અને વધારે પડતું ઠંડુ પણ ન થઈ જાય. તો બસ હવે આને આપણે સાઈડમાં કરી દઈશું, ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈશું. તો હવે જુઓ અહીંયા મેં ગેસ ઉપર એક સ્ટીલનું વાસણ રાખી દીધું છે અને એની અંદર જો અહીંયા આપણે મેઝરમેન્ટથી જોઈએ તો 1 વાટકી ભરીને છે અને વજનમાં જોઈએ તો આ લગભગ 150 ગ્રામ જેટલી ખાંડ છે. તો એને આપણે એડ કરી દઈશું અને ત્યાર પછી અહીંયા આપણે જે વાટકી ભરીને ખાંડ લીધેલી હતી એ જ વાટકી ભરીને આપણે પાણી લેવાનું છે. તો એ પણ આપણે સાથે જ મિક્સ કરી દઈશું. હલાવી અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ છે એ આપણે મીડિયમ ટુ હાઈ રાખવાની છે. બહુ વધારે પડતી હાઈ પણ નથી રાખવાની અને એકદમ સ્લો પણ નથી રાખવાની, મીડિયમ રાખવાની છે. તો આ રીતે તમે જોશો કે ખાંડ છે થોડી વારમાં ઓગળવા લાગશે. આપણે બધી ખાંડને ઓગાળી લેવાની છે. તો અહીંયા પાણી છે એ વધારે ઉપયોગ નથી કરવાનો, નહીંતર તમારે ચાસને આવતા થોડી વાર લાગશે. તો આ રીતે આપણે ઓગાળી લેશું. તો આ રીતે બધી બાજુ ફરતી ચોંટેલી હોય એ ખાંડને પણ આપણે ઉખાડી લેવાની છે, નહીંતર કોક દાણો છે એ આખો રહી જશે એટલે મીઠાઈમાં આપણને આડો આવશે એટલે ખાવાની મજા નહીં આવે. તો આ રીતે આપણે સતત એને ચલાવતા રહેશું ને એટલે ખાંડ છે બધી મેલ્ટ થઈ જશે, મતલબ કે ઓગળી જશે. તો આ રીતે બધી બાજુ ફરતી ચોંટેલી હોય એ ખાંડને પણ આપણે ઉખાડી લેવાની છે, નહીંતર કોક દાણો છે એ આખો રહી જશે એટલે મીઠાઈમાં આપણને આડો આવશે એટલે ખાવાની મજા નહીં આવે. તો આ રીતે આપણે સતત એને ચલાવતા રહેશું ને એટલે ખાંડ છે બધી મેલ્ટ થઈ જશે, મતલબ કે ઓગળી જશે. તો જુઓ હવે અહીંયા આપણે પ્રોપર ખાંડને મેલ્ટ થવા દેવાની છે. 2 મિનિટ એને હલાવશો એટલે બધી ખાંડ છે એ પ્રોપર ઓગળી જશે. તો તમે જોઈ શકો છો કે ખાંડ છે એ ફટાફટ ઓગળી ગઈ છે અને આ રીતે પાણીનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે અને અહીંયા મને કોઈક દાણો છે એ આખો દેખાય છે. તો ગેસની ફ્લેમ અત્યારે આપણે થોડી હાઈ કરી દઈશું, જેથી કરીને ફટાફટ ખાંડ છે એ ઓગળી જાય. તો જો આ રીતે ખાંડ ઓગળી જાય ને પછી આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું, જેથી કરીને આ રીતે જો બબલ્સ આવે છે ને એટલે હવે આને આપણે 1.5 તારની ચાસણી બનાવવાની છે. જો આ રીતે બબલ્સ આવી જાય ને એટલે ફટાફટ આપણે હલાવવાનું છે. હલાવવામાં જરા પણ વાર નથી કરવાની અને આજુબાજુમાં ચોંટી જાય એને પણ આ રીતે આપણે હલાવી લેશું. તો જુઓ હવે આપણે ગેસની ફ્લેમ છે એને મીડિયમ કરી અને આ રીતે આપણે ચેક કરી લેશું. તો જો આ રીતે 1.5 તારની ચાસણી પડે એ રીતે આપણે ચાસણી બનાવવાની છે, તમે જોઈ શકો છો. જો હવે અત્યારે અહીંયા મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે, કારણ કે વધારે ચાસણી આવી જશે ને તો આપણી મીઠાઈ છે એ કડક બનશે, પોચી નહીં બને. અને ત્યાર પછી જે આપણે આ બનાવેલું મિશ્રણ છે એ આ ચાસણી સાથે મિક્સ કરી દેવાનું છે. ગેસની ફ્લેમ છે એ મેં બંધ રાખેલી છે, તમે ખાસ ધ્યાન રાખજો. તો હવે આ રીતે ગરમ હોય એટલે પકડી અને આને પ્રોપર રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો જો તમે આ રીતે મિક્સ કરશો એટલે આપણે મેઝરમેન્ટ એકદમ સરસ રીતે કરેલું છે એટલે એનું બાઇન્ડિંગ છે એ ખૂબ સરસ એવું આવી જશે. જો જરા પણ વાર નથી લાગતી અને એટલી બધી ટેસ્ટી અને જાળીદાર આ મીઠાઈ બને છે ને કે તમે એક વખત બનાવશો ને તો તમે દર વખતે આ રીતે બનાવવાનું પસંદ કરશો અને ગમે ત્યારે તમારા ઘરમાં મહેમાન આવે તો તમે આ મીઠાઈ બનાવી અને ટ્રાય કરી શકો છો. 2 થી 3 મિનિટ આ રીતે હલાવવાનું છે, જેથી કરીને ઘી છૂટું પડી જાય અને મીઠાઈ છે એકદમ પરફેક્ટ બને. તો બસ અહીંયા આપણી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે નીચે ઉતારી લેશું અને એક થાળીમાં પાથરી દેશું. તો હવે આને આપણે થાળીમાં કાઢી લેશું. તો જો હવે અહીંયા તમને એવું લાગતું હોય કે આ મીઠાઈ છૂટી પડી ગઈ છે તો એને શું કરવાનું, આ રીતે આપણે કોથળીમાં ભરી દેશું અને ગરમ ન લાગે એટલા માટે આને આપણે કોથળીમાં ભરીને લાડુ બનાવવાનો છે. તો જો અહીંયા મેં એક બનાવેલો છે, હું તમને બતાવી દઉં કે કેટલો સરસ બનીને તૈયાર થયો છે. તો આવી રીતે આપણે બધા લાડુ બનાવી અને તૈયાર કરી લેશું. તો જો તમે આ રીતે કરશો ને એટલે એકદમ સરસ એવો લાડુ બની જશે અને ઘીવાળો આપણો હાથ પણ નહીં બગડે અને આપણને ગરમ પણ નહીં લાગે.
તો જુઓ કેટલો સરસ લાડુ બનીને તૈયાર થઈ ગયો છે। તો બસ હવે આવી રીતે આપણે બધા લાડુ બનાવી અને રેડી કરી લેશું। તો હવે જુઓ અહીંયા મેં બધી મીઠાઈ સરસ રીતે બનાવી અને રેડી કરી લીધેલી છે। તો અહીંયા અત્યારે મેં લાડુ બનાવેલા છે। જો તમારે પીસીસ કરવા હોય તો તમે પીસીસ પણ કરી શકો છો, પણ મને આ રીતે લાડુ બનાવવામાં એકદમ સરળતા હતી એટલા માટે મેં લાડુ બનાવેલા છે। તો તમે જોશો કે કેટલી સરસ એકદમ સફેદ દૂધ જેવી આપણે આ નવી મીઠાઈ બનીને તૈયાર થઈ છે। તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે ઘઉંના લોટમાંથી આ મીઠાઈ બનાવવાની રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો। અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને હું આવા અવનવા વિડીયો લાવું ને મિત્રો એની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। આવજો, ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે।